હાય ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. આ વ્લોગમાં તમને બતાવવાના એ બિહાઇન્ડ ધ સીન. તો ગાઈઝ, બિહાઇન્ડ ધ સીન એટલે બધાને ખબર જ હશે, પણ જેને ના ખબર હોય એને કહું કે બિહાઇન્ડ ધ સીન એટલે એક રીલ્સ પાછળ કે એક વિડીયો ઉતારો પાછળ કેટલી બધી ક્લિપો લેવી પડે કે કેટલી બધી વાર ફરીથી લેવું પડે કે એમાં પાછળ ફેમિલી ભેગું આપણે કર્યું આ રીલ્સ. કારણ કે બોલતા તો આવડે નહીં વધારે કોઈને, આમ તો બોલતા બધા આવડે, પણ કેમેરો આવે એટલે ત્યારે થોડુંક આમ સિરિયસ થઈ જાય બધા. એને કઈ રીતે શૂટ કરવું, કઈ રીતે બધાને સમજાવવા, એ બધું બિહાઇન્ડ ધ સીનમાં આવે એમ કે કેમેરા પાછળની મુવમેન્ટો બધી એમ કેટલી બધી લગભગ ને આનો 55 થી 60 જેટલી ક્લિપો 55-60 વિડીયો ઉતાર્યા મેં, ત્યારે એક વિડીયો બન્યો આ વિડીયોમાં. કારણ કે ફેમિલીવાળા પહેલી વાર બધા ટ્રાય કરતા હતા એટલે મજા આવી ગઈ. આપણે શું કે રમત ગમત થઈ ગઈ થોડીક એમ, ને વિડીયો પણ બની ગયો એમ. હવે થોડાક વાર આમ વિડીયો સાવ ફેમિલી ભેગા બનાવશું ને એટલે બધા ટેવાઈ જશે પછી. તો જો તમે BTS જો મજા આવશે. એ જ સીન છે ને કે આપણે એક રીલ શૂટ કરી હતી. રીલ એટલે એક વિડીયો બનાવવાનો હતો આપણે કે નખત્રાણા નિષ્કલંકી ધામમાં આવતી 22 ફેબ્રુઆરીના બોક્સ ક્રિકેટનું આયોજન ને આનંદ મેળાનું આયોજન જોરદાર. તમે આગળ આવશે 22 તારીખ ત્યારે આપણે બ્લોગ બતાવશું તમને એનો. એના માટે એક રીલ શૂટ કરવાની આપણે, એના માટે બિહાઇન્ડ ધ સીન આપણે બનાવ્યું હોય. આ વિડીયો આપણે અપલોડ કરવાનો બાકી છે હજી, ને આ વિડીયો આવશે કંઈક 15 કે 16 તારીખના આવશે. હા, 15 કે 16 તારીખના આપણા યુટ્યુબ ચેનલમાં આવશે અને ઇન્સ્ટાગ્રામમાં આપણે અપલોડ કરશું. આ તો ખાલી હમણાં બિહાઇન્ડ ધ સીન આપણે અપલોડ કરી રહ્યા. 3, 2, 1 સ્ટાર્ટ. તો દાદા તમને ખબર છે 22 ફેબ્રુઆરીના શું છે? મને ખબર કાંઈ નથી. તો દાદા તમને ખબર છે 22 ફેબ્રુઆરીના શું છે? તો હું કાઢતા હિસાબ 3, 2, 1 સ્ટાર્ટ. સોરી બા, ભૂલ થઈ ગઈ. 1 સ્ટાર્ટ. કેમ લાવે રી યાર? દાદાને તો નથી ખબર, તમને ખબર છે મમ્મી 22 ફેબ્રુઆરીના શું છે? ના ગોપી, અમને ખબર કાંઈ નથી. દાદાને તો નથી ખબર, તમને ખબર છે મમ્મી 22 ફેબ્રુઆરીના શું છે? ના ગોપી, અમને ખબર કાંઈ નથી. વાંધો નહીં, એમ બરોબર. હવે 3, 2, 1 સ્ટાર્ટ. ગોપી છે શું વાળાના એ તો કે બોલે કેમ લાવે રી ગોપી? તમે ત્યાં જ ગોપી લો. બોલે હવે ના પેલા એની કાંઈ. ગોપી જલ્દી. હવે 3, 2 હું ગાવે રી બાપા. જે ખેલશે ને બહુ ના હમ. આને રાતી લઈ લઈ જતા. 22 શું બોલું એ મોટાથી ચાલુ. શું બોલવું હોય તને નથી ખબર? ખબર હે પણ હજી એક વાર બાપુ જ કહેશે નહીં બોલું. હા બધાને કહી દે, એકવાર એક્સપ્લેન કરી દે. જો પેલું ગોપલી એમ પૂછશે કે 22 તારીખનો શું હોય ખબર હે તમને? તમારે ના ના કે નથી ખબર. ભલે ના શું હોય નથી ખબર ના. ભલે માં તમે બોલશો? નહીં બોલું. ભલે વાંધો નહીં. દાદાની વાળી. તમે એમ કહેજો ખાલી કે ના શું હોય, મને નથી ખબર. ભલે રેડી ને? એ કેટલે ઊંધી ઉતારી છે? આયો એક ઉપર થશે બંધ પછી બીજું ગાલ. ભલે હાલ બોલી જશે. હાલો ભાઈ કઈ હોય ડકોડી આયો બધાને હા લઈશ બધાને. પણ તમે હવે કોણ તમે મોટો તમે બોલશો? તમે એમ જ બોલજો, મને નથી ખબર. બરોબર? રેડી? વાહ સરસ, આપણે રીલ શૂટ થઈ ગઈ. હવે જાઓ જમી આવો. કારણ કે 8, પોણા 9 થાય. 8 તો વિડીયો કેવો મસ્ત બન્યો ખબર હે? જોઈ આવજે. તઈ તું તો હતો નહીં નાખો તા. ગાઈસ મજા આવી ગઈ, આપણે રીલ શૂટ થઈ ગઈ. મેં કીધું આ બિહાઇન્ડ ધ સીન બતાવો તમને. એક રીલ શૂટ કરવામાં કેટલી વાર લાગી રહી. આ તો શું નખત્રાણા નિષ્કલંકી ધામમાં 22 ફેબ્રુઆરીના આયોજને મહિલા બોક્સ ક્રિકેટ અને આનંદ મેળાનું. એના માટે મેં કીધું આપણે પ્રચાર પ્રસાર માટે એક રીલ્સ બનાવી સારી એવી. આપણું ફેમિલી આવી જાય અંદર ને મજા આવી જાય બધાને. એમ શૂટિંગ કેમ થાય ખબર પડી ગઈ ને બધાને. તો બસ હવે આપણે જમી લઈ પાછી જશું આપણે બોક્સ ક્રિકેટ રમવા. આપણે ગામમાં દરરોજ રમી રહ્યા એમ. તો ગાઈસ આપણે જમી કરીને આવી ગયા ને હવે પાછા બોક્સ ક્રિકેટમાં હમણાં ચાલુ થશે. બધા આવશે ધીમે ધીમે. માગને કલાક જો એ કેપ્ટન તું હો યાર. માનીશ મારું બેટિંગ
ગાઈસ આજનો દિવસ પણ ખતમ બોક્સ ક્રિકેટ રમીને. દરરોજ મજા આવી જાય બધા ભેગા થઈને બોક્સ ક્રિકેટ રમેરા ને એટલે વાતો થઈ જાય, બોક્સ ક્રિકેટ રમાઈ જાય. આ વ્લોગને અહીંયા જ ખતમ કરી ઘરે જઈને એડિટિંગ સ્ટાર્ટ કરશું આપણે. વ્લોગને અહીંયા જ પૂરો કરશું. જો વ્લોગ સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કંઈક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.